અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના ધનવાડા ગામે 4 વર્ષના બાળકના તળાવમાં ડૂબી જવાથી મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બાળક લાંબા સમયથી ગુમ થયું હોવાનું પરિવાર શોધખોળ કરી રહ્યો હતો, ત્યારે તળાવમાંથી બાળકની સાયકલ મળી આવતા રમતા રમતા બાળક તળાવમાં પડી ગયું હોવાની આશંકા ઊભી થઈ છે। બીજી તરફ ગામમાં બાળકને કોઈ લઈ ગયું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે। હાલ ફાયર વિભાગ દ્વારા તળાવમાં બાળકની શોધખોળ જારી છે। અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના ધનવાડા ગામે આજે ચકચાર મચાવતો એક બનાવ સામે આવ્યો છે। ગામના તળાવમાં 4 વર્ષનું બાળક ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બાળકનું નામ ધાર્મિક રાહુલભાઈ વાટુકિયા હોવાનું જાણવા મળ્યું છે। પરિવાર છેલ્લા ઘણા સમયથી બાળકને શોધી રહ્યો હતો, પરંતુ કોઈ ભાડ ન મળતા ચિંતા વધી ગઈ, ત્યારે તળાવમાંથી બાળકની સાયકલ મળી આવતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળક સાયકલ લઈને રમતા રમતા તળાવમાં પડી ગયું હશે। આ ઘટનાને લગભગ 6 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં બાળકનો કોઈ પત્તો લગ્યો નથી। બનાવની જાણ થતાં જ ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ગામ લોકોએ તાત્કાલિક 112, 108 અને ફાયર વિભાગને જાણ કરતા ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। અમદાવાદ ફાયર વિભાગની ટીમ બાવળાના ધનવાડા ગામે પહોંચી અને તળાવમાં શોધખોળ શરૂ કરી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધોળકાની ફાયર ટીમ 6 કલાક બાદ પહોંચી, જ્યારે બાવળાની ફાયર ટીમ હજુ સુધી ન પહોંચતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જિલ્લો અમદાવાદ, તાલુકો બાવળાના ગામ ધનવાડા મુકામે આજ રોજ સતત 6 કલાકથી બાળક ગાયબ છે, જેની ફાયર બ્રિગેડ દ્વારા તપાસ ચાલુ છે। તળાવમાં પડી ગયેલ છે કે ક્યાં ગાયબ છે તે હજુ તપાસના અંતે ખબર પડશે। કેટલા કલાકથી ગાયબ છે અને શું ગામમાં વાતો થઈ રહી છે? હાલ સતત 6 કલાકથી ગાયબ છે અને ગામમાં એવી પણ વાતો ચાલે તળાવમાં પડી ગયેલ છે કે ચોરી ગયેલ છે બાળક, તેવી વાતો ચાલી રહેલ છે। તેનું નામ છે ધાર્મિક રાહુલભાઈ વાટુકિયા, ઉંમર વર્ષ 4। કેટલી ફાયર બ્રિગેડ આવી છે અહીંયા? હાલ 2 ફાયર બ્રિગેડ હાલ 2 આવી રહી છે અને સતત તપાસ ચાલુ છે। મારું નામ યોગેશ બિલદાર અને આ અમારા ગામના વતની છે। એમનો છોકરાનો છોકરો છેલ્લા 6 કલાકથી ગુમ થઈ ગયો છે, એટલે શંકા એવી હતી કે સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો, એટલે તળાવમાંથી સાયકલ મળી। છોકરાની શોધ ચાલુ છે છેલ્લા 6 કલાકથી। ફાયર બ્રિગેડ પણ આવી ગયા છે, પોલીસની ટીમ આવી, 112ની ટીમ પણ આવીને ગઈ, 108 વાળા પણ આવીને ગયા અને ફાયરની ટીમ શોધખોળ ચાલુ છે। અને ગામના અમુક કહેવા મુજબ કે કોઈક અજાણ્યો શખ્સ આવ્યો હતો એ કદાચ ઉઠાવીને લઈ ગયો, એટલે શંકા ક્યાંક ને ક્યાંક ત્યાં પણ જાય છે કે કદાચ એને ઉપાડીને લઈ ગયા હોય। અને બીજી શંકા એ છે કદાચ તળાવમાં પડી ગયો હોય, પણ ત્યાં રેસ્ક્યુ ટીમ અત્યારે કામ ચાલુ જ છે, તપાસ કરે છે। ગોહિલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।